બસ આપણે આવી ગયા છીએ વાડીએ. જોઈ લ્યો આપણી SP સાઈન કેમ દેખાય. આ આઈસર પાણી પીવાનો કેલબો અને ચણાનો ઢગલો જાય પડ્યો છે. આ બધા ચણા સરાઈ ગયા છે, આટલા બાકી છે. આગળ બધે સરાઈ ગયા બધા. જોઈ લ્યો કોણ આવે છે. ચણા વાટવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. ધબધબાટી જોઈ લઈએ બધી કામકાજ. આ ચણાનો ઢગલો કર્યો છે સરસ મજાનો. અત્યારે આ ચણા વાટવાના છે આપણે. ચાલો ચણા વાટવાનું ચાલુ કરી દઈ પછી મળી. તો ચલો ગાઈસ, આપણે જો એટલા ધાણા વાયડા છે. ધાણા શું એટલે ચણા. અચ્છા, આ બધા ચણા પાકી ગયા છે. અહીં લીલા આવ્યા હતા એટલે આ બધી મૂકી દીધા છે ચણા. આમાં એવું હોય કે બધા છે ને ચણા. આ તો તમારે મોજા અહીં પડ્યા હો, મોજા. પણ ચા તો માં બનાવવા જવાનો હોય ને. તાર શીશો એક લેતી જાવ ને. ચાલો કેન્યુ લઈને આવે છે. મારે બનાવવા જવાનું છે ચા. આપણે જઈ છીએ ચા બનાવવા માટે. ગરમીના આખા લથપથ થઈ ગયા છે. 9:30 જેવું વાગી ગયું છે. મસ્ત ના ચણા હવે કંઈક પાથરા કરી દીધા છે. હવે આ પાથરાને હે ને બધાને ભેગા કરીને ખરું કરવાનું હોય. પછી ત્યાં બધા નાખવાના અને પછી છે ને એમાં હલર થ્રેશર આવે ને એ હાંકવાનું હોય. તો આપણે બનાવી લઈએ ચા. 9:30 વાગી ગયા છે. મજૂર એવા છે વાડીએ આપણી વાઢવા લઈને ચા પાવાનો છે. તો જલ્દી આપણે ચા બા બનાવી નાખીએ. જો મસ્ત ના ગાઈસ, આપણે આખી લાઈનમાં ઓલા ધાણા વાઢ્યા હતા એના શેરા કંઈક થઈ ગયા છે આખા ખેતરમાં. જો મસ્ત ના આવા કંઈક શેરા થઈ ગયા છે. ધાણાને પણ આપણે જલ્દી હવે કાઢવાના છે. મસ્ત પાણી રાખી દઈ. જો મસ્તના ગોળ શેરા થઈ ગયા છે. તો બસ હવે મળીએ થોડીક વાર પછી. બનાવી લઈએ આપણે ચા. ગોવાર પાણી ભરવા આવ્યો છે. ભાઈને પાઈ હે પાણી ઉલારે આવે છે. હમણાં આવી છે લાઈન ભરાતી છે. વાય પાણી ખૂબ થતું હતું. અમે એક વાળા લઈને આવે છે. આ છે નદી. મસ્ત મજાનું પાણી આવે છે. જો ગાઈસ, આ છે અમારા ઘઉં મસ્ત મજાના બધા પાકી ગયા છે. હવે એને કટરમાં કાઢવાના છે 2-3 દિવસમાં. આખી વાડીમાં મસ્ત ઘઉં પાકી ગયા છે. સામે લીલી દેખાય મકાઈ છે. મકાઈ પણ પાકી ગઈ છે. એને વાઢ મૂકવાના ચાલુ જ છે. અને અહીંયા છે આપણું જીરું અત્યારે હમણાં કાઢવાનું છે. અને આ અત્યારે ખડ આપણે વાઢવાનું છે. આને કહેવાય આકડો. આજે જીરુંનું મુહૂર્ત થઈ ગયું છે. જો જીરું કેવું નીકળે છે જોઈ શકો તમે. જીરું કેટલું થાય એ જરા કોમેન્ટમાં તમે જણાવજો. ઘણા સમય પછી આપણે આજે બ્લોગ ચાલુ કર્યો છે.